ગાંધીનગર નજીક અદ્યતન આંજણા ધામનો શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યપાલ, મુખ્યમંત્રી અને સાથે જ આગેવાનો દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું। આંજણા ધામ 300 કરોડના ખર્ચે બનનાર છે। આ સમારોહમાં મહંત પૂજ્ય દયારામ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। તો તેની સાથે જ આ પ્રસંગે મુખ્ય દાતા પ્રમુખ મણિભાઈ ચૌધરીએ પણ આંજણા ધામ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। જ્યારે દાતાઓએ હરિભાઈ ચૌધરી, દિલીપ ચૌધરી વગેરે પ્રાસંગિક પ્રવચન પણ કર્યા હતા। સંસ્થાના મહામંત્રી અમિત ચૌધરીએ આંજણા ધામ નિર્માણમાં કપાતમાં રાહત આપવા બદલ મુખ્યમંત્રીનો ખાસ આભાર પણ વ્યક્ત કર્યો। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને અંજણા ચૌધરી સમાજે એક ભવ્ય અંજણા ધામનું નિર્માણ કરી રહ્યું છે। સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને તક મળી એ મારું સૌભાગ્ય છે। આ શિલાન્યાસ એ ભૂમિપૂજન કોઈ સંકુલના નિર્માણની આધારશિલા માત્ર નથી, પરંતુ સમૃદ્ધ અને શક્તિશાળી સમાજના ઘડતરની આગવી દિશા છે। આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને સાથે રાખીને ચાલવાનો, સૌનો સાથ, સૌના વિકાસનો મંત્ર આપ્યો છે। આંજણા સમાજ અને વિશ્વ આંજણા ફાઉન્ડેશન આ મંત્રને કાર્ય મંત્ર બનાવ્યો છે, તે અભિનંદનને પાત્ર છે। સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી ઘડતર અને રમતગમત સહિતના સર્વાંગી ક્ષેત્રમાં ખીલવવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે। આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે। તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે। સંકુલના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનાર દાતાશ્રીઓ, વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા આંજણા ધામ ટ્રસ્ટને વિશેષ અભિનંદન પાઠવું છું। આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજ શક્તિનો પરિચય દેશ વિદેશમાં પણ આપ્યો છે। ગ્રામ્ય સંસ્કૃતિ, कृषि, दूध उत्पादन અને पशुपालन क्षेत्र कि ये जो दानदाता जिन्होंने आज पूरे समाज के लिए प्रेरणा के रूप में अपना परिचय दिया है, इन सब के लिए भगवान से मैं कामना करता हूं कि ये जो दान जितना दिया इससे कई गुना इनका बढ़े और इनकी दान की ये प्रवृत्ति बराबर यूं ही बनी रहे। आदरणीय मणि भाई आए थे राजभवन में अपने साथियों के साथ और उस दिन इन्होंने मुझे कहा कि 300 करोड़ रुपया इस आंजना धाम को बनाने के लिए इकट्ठा करना है। हमने बहुत सारा तो हम कर चुके हैं और कुछ बाकी है। मैंने कहा मैं जिस दिन आऊंगा बाकी उस दिन पूरा हो जाएगा। राष्ट्र निर्माण माटेना कामમાં સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ આ ખૂબ મોટું કામ, ઐતિહાસિક કામ અહીંયા થઈ રહ્યું છે। હું પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચીશ્રી, ઉપપ્રમુખશ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપીશ અને સમાજના દાતાઓશ્રીઓ માટે આજે ગૌરવની પળ એ છે કે એક ઋષિતુલ્ય વ્યક્તિત્વ, ઋષિતુલ્ય જીવન માત્ર ગવર્નરશ્રી તો છે, પરંતુ એક સારા સાયન્ટિસ્ટ, હું સમજણપૂર્વક બોલું છું, એક સારા પરોપકારી આત્મા અને ઋષિ જેવા કૃષિ ખેડૂતોનું ભલું થાય, એમની આવનારી પેઢીઓ એનું જીવન બદલાય, એના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે।
એવા આદરણીય ગવર્નર શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબના હસ્તે એમનું સન્માન થાય છે, એ આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે. વિશ્વના